નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 2019-20ના ગણિત વિષયના પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના ત્રીજા ટોપિક એટલે ટોપિક નંબર 3.3 એનો હવે અભ્યાસ કરીશું. આપણો ટોપિક છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીત. અત્યાર સુધી આપણે શું કર્યું? આલેખની રીત કરી. તો આલેખની રીત આપણે જે નીચે જે એફ લખતા હતા, ઉકેલ એનો છે કે નહીં, એ ઉકેલ એ આલેખની રીત આપણી સ્પષ્ટ થાય. તો એ આપણે શું કર્યું? આલેખનું એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલનું ભૌમિતિક નિરૂપણ કર્યું. બૈજિક અને ભૌમિતિક. બૈજિક નિરૂપણ એટલે શું? તો બૈજિક નિરૂપણ એટલે એને સમીકરણના પ્રમાણિક સ્વરૂપમાં ફેરવ્યું. અને ભૌમિતિક નિરૂપણ એટલે આલેખ પત્ર પર એ બિંદુઓને દર્શાવી એની રેખા જોડી અને એ રેખાઓનું શું થયું એ આપણે જોઈએ. હવે આપણે જોઈએ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટેની ના ઉકેલ માટેની આલેખની રીત. તો આના પહેલા વિભાગમાં તમે જોઈ ગયા. શું જોઈ ગયા? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓને આલેખ પત્ર પર કેવી રીતે દર્શાવી શકાય, એક વસ્તુ આપણે આ જોયું. બીજું શું જોયું? તો કે તમે એ પણ જોઈ ગયા કે આ રેખાઓ છેદે અથવા સમાંતર હોય અથવા સંપાતી હોય, એટલે 3 વિકલ્પો. બરાબર? આલેખ પત્ર પર રજૂઆત એટલે ભૌમિતિક નિરૂપણ અને રેખાઓ કઈ છે? તો રેખા માટેના વિકલ્પો, રેખાના વિકલ્પો. તો 3 વિકલ્પો આપણે જોયા. બરાબર? તો રેખાઓ છેદે અથવા સમાંતર હોય અથવા તો સંપાતી હોય, આવા 3 વિકલ્પો આપણે જોયા. દરેક વિકલ્પમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલી શકીએ છીએ. સમાંતર હોય તો ઉકેલી શકીએ છીએ, રેખા છેદે તો ઉકેલી શકીએ છીએ, સંપાતી હોય તો ઉકેલી શકીએ છીએ. જો 3 વિકલ્પમાં ઉકેલ આવે છે ખરો? તો નંબર 4, અને જો આ શક્ય હોય એટલે જો ઉકેલ કરી શકાતો હોય તો કેવી રીતે? ટેલ મી ભાઈ, કેવી રીતે? બરાબર? આવું થાય છે તો કેવી રીતે થાય છે? નંબર 5, આપણે આ પ્રશ્નોના જવાબ ભૌમિતિક દ્રષ્ટિકોણથી આપવાનો પ્રયત્ન કરીશું. આપણો દ્રષ્ટિકોણ કેવો હશે? ભૌમિતિક. ભૌમિતિક દ્રષ્ટિકોણ એટલે આલેખની રીતે. બરાબર? તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલો. હવે તમે આગળના જે દાખલાઓ જોયા એ દાખલાઓમાં જરી છેલ્લી લીટી જુઓ. છેલ્લી લીટી. બરાબર? તો આ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ છે. બરાબર? અહીંયા સંપાતી રેખાઓ મળે છે. બરાબર? પછી એક શબ્દ છે રેખાઓ એકબીજાને છેદે છે. તો છેદે છે તો અહીંયા આગળ સમીકરણના 2 ઉકેલ મળે છે. બરાબર? એટલે ઓછામાં ઓછા 2 ઉકેલ શોધીશું આપણે. તો અહીંયા છેદે છે એના માટે શું અહીંયા વાક્ય છે કંઈ? હા, તો જો 2 સમીકરણો દ્વારા રેખાઓ પરસ્પર આ બિંદુમાં છેદે છે, તો આના પછીના વિભાગમાં આ 2 જણ છેદે છે તો શું? છેદે છે તો શું? એની ચર્ચા હવે આપણે કરવાની છે. આપણે એડવાન્સમાં આ 2 જણા છેદે તો એક ઉકેલ અનન્ય એવું F નંબરનું સ્ટેપ જે લખ્યું એ આગળના દાખલાઓમાં ક્યાંય લખવાનું હતું નહીં. એ આપણે આપણી રીતે લખ્યું. બરાબર? 2 રેખાઓ સમાંતર છે તો એનો ઉકેલ મળશે નહીં. એનો ઉકેલ મળશે નહીં. તો એ વસ્તુ
આપણે જે નીચે લખ્યું એ હવે આપણે ભણવાનું છે, અને સંપાતી રેખા હોય તો એનો અનંત ઉકેલ મળશે એ પણ જે આપણે લખ્યું તો એ આપણે હવે શીખવાનું છે. તો એ 3 પ્રશ્નો એટલે આપણા જે 3 વિકલ્પો આપણે જ્યારે સારાંશ ભણ્યા ત્યારે એમાં આલેખની રીતે ઉકેલના માટેના એટલે બૈજિક રીતે ઉકેલના 3 વિકલ્પો એ આપણે જોયા હતા કે ભાઈ બે રેખાઓ છેદે સંપાતી થાય કે એ થાય. તો એ જે 3 પ્રશ્નો છે એના ઉકેલ હવે આપણે જોઈશું. પણ એ કેવી રીતે જોઈશું? ભૌમિતિક દ્રષ્ટિકોણથી, આલેખની રીતે. ચલો એ પ્રશ્નોના જવાબ હવે આપણે આપીએ છીએ. નંબર 6 આપણે પહેલાના ઉદાહરણોને એક પછી એક જોઈએ. પહેલાના ઉદાહરણો એટલે આપણે પહેલા જે ઉદાહરણો છે તો ઉદાહરણ 1 બરાબર. તો એની પરિસ્થિતિમાં અખિલા નામની છોકરી છે એ ચકડોળમાં કેટલી વાર બેઠી હતી અને કેટલી વાર હુપલાની રમત રમી હતી એ દર્શાવે છે. આપણે એના એક્સ અને વાયની કિંમતો મેળવી આલેખ બનાવી દીધો છે અને એ આલેખ પરસ્પર છેદે છે. એમાં બે રેખાઓ છે પરસ્પર છેદે છે, બરાબર. તો આમાં હુપલાની રમત રમે છે એ દર્શાવે છે. તો અહીંયા આકૃતિ 3.2 આ આકૃતિ 3.2 ક્યાં છે? 3.2 પેજ નંબર 36 ઉપર છે, બરાબર. તો 3.2 માં તમે નોંધ્યું કે ભૌમિતિક રીતે હવે જ્યારે આ ભૌમિતિક રીતે આવે ત્યારે આપણે આલેખની રીતે એવું આપણે કહીશું. ભૌમિતિક રીતે આ પરિસ્થિતિ 4 2 નામના બિંદુમાં છેદતી બે રેખાઓ દર્શાવે છે. અહીંયા જે બે રેખાઓ છે એ x બરાબર 4 અને y બરાબર 2 નામના બિંદુએ છેદે છે, બરાબર. તો છેદક રેખા આવી. તો હવે શું કરવાનું? તો તેથી બિંદુ 4 2 એ બંને સમીકરણો એટલે કયા સમીકરણો? તો x - 2y બરાબર 0 અને 3x + 4y બરાબર 20 થી દર્શાવેલી રેખાઓ ઉપર છે. અને આ એકમાત્ર સામાન્ય બિંદુ છે. એકમાત્ર તો અહીંયા ઉદાહરણ 1 માં અખિલાની ચકડોળમાં બેસવાની અને હુપલાની રમત રમવાની જે પ્રક્રિયા હતી એના પરથી આપણે જે શબ્દો હતા શબ્દો પરથી સમીકરણ બનાવ્યા હતા. એ સમીકરણો નો x અને y ની જુદી જુદી કિંમતો લઈ આલેખપત્ર પર એના બિંદુઓનું નિરૂપણ કર્યું અને બિંદુના નિરૂપણ પછી એ બંનેને જોડતી રેખાઓ બનાવી અને એ રેખાઓ એક બિંદુ 4 2 માં છેદે છે. તો એ 4 2 માં છેદે છે તો આ એક જ માત્ર સામાન્ય બિંદુ છે, બરાબર. તો આના પરથી આપણે શું કહી શકાય? તો આપણે બૈજિક રીત વડે x બરાબર 4 અને y બરાબર 2 સમીકરણ યુગ્મના ઉકેલો છે એમ ચકાસીએ. એટલે આ 2 અને 4 જે છે x બરાબર 4 અને y બરાબર 2 એ આપણા જે આ બંને સમીકરણ છે એ સમીકરણના ઉકેલ છે, ઉકેલની ચકાસણી. તો એ ચકાસણી હવે કેવી રીતે કરવાની એ આપણે જોઈએ. બરાબર. તો બૈજિક રીત વડે આપણે આ વસ્તુ કરવાની છે. નંબર 2 દરેક સમીકરણમાં x અને y ના મૂલ્યોને મૂકી દો. આપણા જે બંને સમીકરણ છે એમાં x અને y ના મૂલ્યો મૂકી દો. તો આ ચકાસણી આપણે જે કરીએ છે એ ચકાસણીમાં આપણે પહેલા એમાં સારાંશમાં ને એમાં જોઈ ગયા હતા કે ચકાસણી કરવાની તો કેવી રીતે કરવાની? તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુની કિંમત
અને જમણી બાજુની કિંમત બંને સરખી થાય તો એના ઉકેલ સાચા છે, નહીં તો ઉકેલ સાચા નથી. તો અહીંયા આપણને જે x અને y ની જે કિંમત મળી એ તમારે સમીકરણમાં મૂકવાના છે. તો અહીંયા સમીકરણની ડાબી બાજુ કઈ છે? સમીકરણની ડાબી બાજુ કઈ છે? તો કે x - 2y બરાબર 0. આપણે આ સમીકરણ 1 માટે અહીંયા આગળ આ બાજુ જોઈએ છે. બરાબર, x - 2y બરાબર 0 આપણું એક સમીકરણ 1 છે. તો એમાં x બરાબર હું 4 મૂકીશ, 4 માઈનસ y બરાબર હું 2 મૂકીશ. બરાબર, તો માટે 4 - 4 બરાબર 0. તો માટે 0 બરાબર 0. તો આ 4 અને 2 એ સમીકરણ 1 માટે એના ઉકેલ છે એવું આપણે કહી શકીએ. સમીકરણ 2 માટે કેમ? તો કે ડાબા બરાબર જબા થઈ ગયું, ડાબા બરાબર જબા થઈ ગયું. હવે એ જ રીતે આપણે એને સમીકરણ 2 માટે કહીએ તો સમીકરણ 2 માટે આપણે ડાબા બરાબર જબા, તો સમીકરણ 2 આપણું કયું હતું? તો 3x + 4y બરાબર 20. તો અહીંયા 3 x ની કિંમત 4 મૂકો અને 4 y ની કિંમત 2 મૂકો બરાબર 20. તો માટે 4 તરી 12 + 4 દુ 8 બરાબર 20. તો 12 ને 8 કેટલા થાય? 20 બરાબર 20. બરાબર, 20 બરાબર 20 થાય એટલે ડાબા બરાબર જબા થઈ ગયું. તો આ 4 અને 2 એ સમીકરણ 2 માટે પણ એનો ઉકેલ છે. બરાબર. ત્યાર પછી નંબર 3. તેથી આપણે x બરાબર 4 અને y બરાબર 2 એ બે સમીકરણનો ઉકેલ છે એમ ચકાસી લીધું. એટલે આપણે જે આખી પ્રક્રિયા કરી એ પ્રક્રિયા આપણી સાચી છે એવું આપણે ચેક કરી લીધું. બરાબર, દાખલો ખોટો નથી. તો હવે બંને રેખાઓનું એકમાત્ર સામાન્ય બિંદુ એ 4, 2 છે. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક અને માત્ર એક ઉકેલ છે. આ એક અને એક માત્ર એકને આપણે શું કહીએ છીએ? અનન્ય. તો આટલા બધામાંથી આટલું બધું આપણે કર્યું, એમાંથી આપણે શું લેવાનું? તો ઉદાહરણ 1 જે છે એમાં આપણે શું લેવાનું? તો આપણે એટલું જ લેવાનું કે રેખા પરસ્પર છેદે તો ઉકેલ અનન્ય. ઉકેલ અનન્ય જે આપણે ઓલરેડી આગળ મેળવી ચૂક્યા છે. અને આગળ ભૌમિતિક નિરૂપણમાં ભલે એનું મહત્વ નહોતું પણ આપણે ત્યાં પણ આ વસ્તુ કરી હતી કે પરસ્પર રેખા છેદે તો એકને માત્ર એક ઉકેલ થાય. બરાબર. તો આમ અખિલા 4 વખત ચકદોડમાં બેસે છે અને 2 વખત ઉપલાની રમત રમે છે. આ નીચેનું વિધાન એ આપણો છેલ્લો જવાબ છે. જ્યાં સુધી તમે આ વાક્ય ના લખો ત્યાં સુધી તમારો દાખલો પૂરો થયો કહેવાય નહીં. બરાબર. હવે ઉદાહરણ 2. બરાબર. તો ઉદાહરણ 1 ની પરિસ્થિતિ આપણે જોઈ. હવે ઉદાહરણ 2 ની પરિસ્થિતિ આપણે જોઈએ. હા, તો એની અંદર આપણે જોઈએ કે આ પરિસ્થિતિમાં એક પેન્સિલની કિંમત અને એક રબરની કિંમત એ કેવી રીતે શોધી શકાય? તો પેન્સિલ અને રબરની કિંમત આપણે x અને y ધારી હતી ઉદાહરણ 2 માં. ક્યાં છે ઉદાહરણ 2? બરાબર. તો એની અંદર આપણે ધારી હતી. તો હા, હવે આકૃતિ 3.3 કયા પેજ ઉપર છે? પેજ નંબર 37. બરાબર. તો 3.3 માં આ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણને આપણે દરેક વખતે શું કહીશું? આલેખની રીત. તો અહીંયા રેખા કેવી છે? તો અહીંયા ભૌમિતિક પહેલા ઉદાહરણમાં ભૌમિતિક નિરૂપણમાં છેદતી 2 રેખાઓ દર્શાવે છે. અહીંયા સંપાતી રેખાઓની જોડ. આ જોડ એટલે 2. તો 2 સંપાતી રેખાઓ એવો શબ્દ પણ ઉપયોગ કરી શકાય.
અને સંપાતી રેખાઓની જોડ આવું પણ કરી શકાય. બરાબર. તો જોડ દ્વારા દર્શાવ્યું. તો હવે એ સમીકરણોના ઉકેલો આ રેખાઓના સામાન્ય બિંદુઓ છે. હવે આની ઉપર જેટલા બી ઉકેલ હશે એ બધા સામાન્ય બિંદુઓ છે, કારણ કે બંને માટે કોમન બિંદુ આવશે ને. એક જ રેખા પરના બિંદુઓ તો બધા ઉકેલ જ કહેવાશે, કારણ કે તો અનંત ઉકેલ કહેવાય. આના માટે શબ્દ કયો છે? અનંત. પણ એ આગળ આવશે ત્યારે આપણે જોવાનું છે. બરાબર. ત્યાર પછી શું આ રેખાઓ કોઈ પણ સામાન્ય બિંદુઓ છે? પેલામાં એક બિંદુ સામાન્ય મળતું હતું પરસ્પર છેદે તો. અહીંયા સંપાતી રેખાઓ છે, તો અહીંયા જે બિંદુઓ છે તો કોઈ સામાન્ય બિંદુ છે? તો કે આલેખ પરથી અવલોકન કરીએ કે રેખા પરનું દરેક બિંદુ એ બંને સમીકરણોનો સામાન્ય ઉકેલ છે. એટલે જેટલા પણ બિંદુ હોય એ બધા એના ઉકેલો થાય. બરાબર. તો તેથી સમીકરણો 2x + 3y = 9 અને સમીકરણ 4x + 6y = 18 ના ઉકેલોની સંખ્યા કેટલી છે? અનંત છે. અંદર લખેલું છે અનંત, જુઓ તો. અનંત છે. બરાબર. તો આપણને તે આશ્ચર્ય પ્રમાણતું સંપાતી રેખાઓનો ઉકેલ અનંત હોય તો આપણને હવે નવાઈ લાગતી નથી. કેમ નવાઈ લાગતી નથી? તો પહેલા આપણે સારાંશ ભણ્યા કે આ ચેપ્ટરમાં આવું તો આવશે જ. બરાબર. પછી આપણે જે ભૌમિતિક નિરૂપણ કર્યું ત્યારે પણ એ બધાનો આધાર લીધો કે આવું કરવાનું, એટલે આપણને નવાઈ નહીં લાગતી. બાકી જો નવું આવ્યું હોય તો હમણાં ખબર પડી જાય. હા, તો લાગે પેલું ગીત હતું ને, લાગે મુજને નવાઈ ભાઈ, પહેલા કે બીજા ધોરણનું. હા, બરાબર. તો આશ્ચર્ય પ્રમાણતું નથી. હવે આશ્ચર્ય પ્રમાણતું નથી તો એમાંય કે છે ટેલ મી વાય. કેમ તમને નવાઈ નહીં લાગતી? તો કે કારણ કે સમીકરણ 4x + 6y = 18 ને 2 વડે ભાગવાથી, આપણું જે બીજું સમીકરણ છે એને 2 વડે ભાગવાથી આપણને 2x + 3y = 9, એટલે એનું એ જ સમીકરણ મળે છે. બરાબર. તો આ શું થયું તમારું? h g પછી h. તો એ સમીકરણ એક જ છે. બરાબર. તો બંને સમીકરણ એક હોય તો તેથી બંને સમીકરણો કેવા છે? સમકક્ષ. સમકક્ષ એટલે આપણે સમાન. બરાબર. સમાન. hij. આલેખ પરથી આપણે શું લેવાનું છે? તો રેખાના દરેક બિંદુ પરથી આપણને પેન્સિલ અને રબરની કિંમત મળે છે. બરાબર. પેન્સિલ અને રબરની કિંમત મળે છે. એટલે અહીંયા આપણે રેખા સંપાતી હોય તો ઉકેલ કેવો મળે? અનંત. ઉકેલ કેવો મળે? અનંત. બરાબર. આ વસ્તુ આપણે આગળ જરૂરી નથી, છતાં પણ આપણે આગળ લીધી હતી. બરાબર. અહીંયા આગળ એ વસ્તુ જરૂરી છે. હવે જે આપણે ઉદાહરણ લીધું હતું એ ઉદાહરણમાં આપણો જે જવાબ લખવાનો છે hij અને k, કે એક પેન્સિલ અને એક રબરની કિંમત અનુક્રમે ₹3 અને ₹1 છે એમ કહી શકાય. તો આ એક જવાબ આવ્યો. બરાબર. બીજો બિંદુ હોય તો એક પેન્સિલની કિંમત ₹3.75 અને એક રબરની કિંમત ₹0.50 હોય. બરાબર. અને ત્રીજું આપણું જે બિંદુ હતું તો આમ 2x + 3y = 9 નું સમાધાન કરતા અસંખ્યને આપણે શું કહીશું? અનંત. બરાબર. xy મળે તો આવી પરિસ્થિતિમાં hij k l
ઉદાહરણ 3 ની પરિસ્થિતિમાં તમે શું રેલવેના પાટા એકબીજાને, એટલે હવે આપણું ત્રીજું ઉદાહરણ આવ્યું, તો અહીંયા ઉદાહરણ 3 એ એને આપણે સી કહીશું, કેપિટલ સી. ઉદાહરણ 1 ને આપણે કેપિટલ એ કીધું, ઉદાહરણ 2 ને આપણે કેપિટલ બી કીધું, અને ઉદાહરણ સી ને આપણે કેપિટલ સી કહીશું. તો અહીંયા તમને કીધું છે કે રેલવેના પાટા એકબીજાને છેદી શકે ખરા? તો ટ્રેક બદલવાની હોય તો રેલવે કેવી રીતે બદલે છે? ટ્રેક બદલવાની હોય તો રેલવે કેવી રીતે બદલે છે? તો કે એ આમ બદલે છે, પણ એ પાટા આમથી આમ અને આમથી આમ બે જોઈન્ટ કરેલા હોય છે. એટલે રેલવેના જે બે પાટા હોય છે ને, એ બે પાટા તો કોઈ દાડો ભેગા થતા, એ બીજા બે હોય તો 4 ભેગા થાય, અથવા બીજું એક અંદર મૂકી દો તો 3 ભેગા થાય, બરાબર? પણ બે પાટા ભેગા થતા નથી, બરાબર? તો ઉદાહરણ 3 વાળી પરિસ્થિતિમાં રેલવેના બે પાટા, તો રેલવેના બે પાટા એટલે આપણને ખબર પડી જાય, અહીંથી ડાયરેક્ટ લખવું હોય તોય લખી શકાય, પણ આપણે ડાયરેક્ટ લખવાનું નહીં, જોવાનું. હવે આકૃતિ 3.4, આકૃતિ 3.4 કયા પેજ ઉપર છે? પેજ નંબર 37 કે 38? 37. તો આકૃતિ 3.4 પેજ નંબર 37 માં બે સમાંતર રેખાઓ ભૌમિતિક રીતે રજૂ કરવામાં આવેલી છે. રેખાઓ એકબીજાને છેદતી નથી, તેથી રેલવેના બે પાટા એકબીજાને છેદતા નથી. આનો અર્થ એ પણ થાય, તો આપણે તો અર્થ લેવાનો છે, કારણ કે આપણે ભૌમિતિક અર્થ શબ્દ લીધો છે. બંને સમીકરણોનો સામાન્ય ઉકેલ નથી. તો અહીંયા આગળ આપણે આ ફકરામાંથી અથવા ઉદાહરણ 3 માંથી આપણે સમજવું હોય તો શું સમજવાનું? તો કે રેખાઓ કેવી? તો કે સમાંતર. રેખાઓ સમાંતર હોય તો ઉકેલ નથી, ઉકેલ નથી, બરાબર? તો આ 3 મુદ્દા જે છે, રેખાઓ પરસ્પર છેદે તો અનન્ય એટલે એક ને માત્ર એક, રેખાઓ સંપાતી હોય તો અનંત ઉકેલ, અને રેખાઓ સમાંતર હોય તો એક પણ ઉકેલ નથી. આ 3 મુદ્દા જે આપણે સમજ્યા, પણ કઈ રીતે સમજ્યા? આલેખની રીતે સમજ્યા, આલેખની રીતે સમજ્યા, બરાબર? તો એને હવે આપણે કેવું સમીકરણ કહીશું? તો અહીંયા વ્યાખ્યા આપેલી છે, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય, એક પણ ઉકેલ ન હોય, એટલે અહીંયા આપણા થિયરીનો કેપિટલ ડી શબ્દ આવ્યો, અને ડી માં પહેલું, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ શું થાય છે? શું થાય છે? શું તો શેના ઈશારા કરે છે? તે સમીકરણ યુગ્મ સુસંગત નથી. એક પણ ઉકેલ, આપણે સારાંશમાં આ વસ્તુ ભણી ગયા છે, સુસંગત નથી, બરાબર? એમ કહેવાય. નંબર 2, હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય, એટલે એક ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય, બરાબર? તો એવું સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય, સુસંગત છે એમ કહેવાય. તો અહીંયા સમીકરણ યુગ્મના આપણે પ્રકાર ગણીએ તો સુસંગત અને સંગત એવા બે પ્રકાર લઈ શકીએ. અને ત્રીજો મુદ્દો, જે સમીકરણ, જે દ્વિચલ સુરેખ સમીકરણમાં યુગ્મમાં બંને સમીકરણો સમાન હોય અને તેને અનંત ભિન્ન ઉકેલો હોય,
તો આવા સમીકરણ યુગ્મોના સમીકરણો એને અવલંબી સમીકરણો કહે છે. અવલંબી સમીકરણો કહેવાય છે. તો સ્પષ્ટ છે, એટલે ચોથો નંબર કે જે સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી હોય તે સમીકરણો પણ સુસંગત છે. બરાબર. તો આના પરથી આ જે ડી વિભાગ છે એના પરથી હું દ્વિચલ સુરેખ સમીકરણ માટે આ રીતે એક કોષ્ટક બનાવી શકું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એના વિશે હું બે એના પ્રકાર પાડી શકું કે એક તો સુસંગત નથી અને બીજું છે સુસંગત છે. બરાબર. તો સુસંગત નથી તો એમાં શું આવે, તો એક પણ ઉકેલ ન હોય તો એવા દ્વિચલ સુરેખ સમીકરણ સુસંગત નથી એમ કહેવાય. બરાબર. પછી જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ને ઉકેલ હોય, અહીંયા શું કહે છે, ઉકેલ હોય. બરાબર. તો ઉકેલ હોય તો એને સુસંગત કહેવાય. અને અનંત ભિન્ન ઉકેલ, આ ઉકેલ હોય અને અનંત ઉકેલ હોય તો અનંત ઉકેલ વાળાને શું કહીશું આપણે, તો સુસંગત તો છે જ. બરાબર. પણ સુસંગત ની જોડે જોડે એને શું કહીશું, અવલંબી સુરેખ સમીકરણ કહીશું. કેમ, તો કે સંપાતી છે, બંને ઉકેલ સમાન છે. બરાબર. તો આ રીતે આનો હું ચાર્ટ બનાવી શકું. હવે જે વસ્તુ આપણે આગળ ભણી ગયા છે એ જ વસ્તુ અહીં આવે છે કે કેપિટલ ઈ સારાંશમાં આપણે કેમ સારાંશ પહેલો ભણીએ છીએ એ અહીંયા ખબર પડે. સારાંશમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓનું નિરૂપણ અને તેના ઉકેલના અસ્તિત્વ વિશે નીચે પ્રમાણે કહી શકીએ. તો આપણે આ ત્રણ મુદ્દા નીચેના છે એ કહેવાના કે જો રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે, આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક એટલે કે અનન્ય ઉકેલ છે અને આવા સમીકરણને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. રેખાઓ સમાંતર હોઈ શકે છે. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી તો સમીકરણ યુગ્મ સુસંગત નથી એવું કહી શકાય. ત્રીજો મુદ્દો છે રેખાઓ સંપાતી છે. તો આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે અને અનંત ઉકેલ વાળું પણ સુસંગત સમીકરણ યુગ્મ પણ એ સુસંગત અને અવલંબી છે. બરાબર. તો ઈ પછી હવે આપણે કેપિટલ એફ, ચાલો આપણે ઉદાહરણ 1, 2 અને 3 તરફ પાછા વળીએ. જેવી રીતે અંગ્રેજીમાં હું એક જ વાક્ય પકડી રાખું છું, આઈ એમ ગોઈંગ ટુ ધ ગાર્ડન. બરાબર. એવી જ રીતે અહીંયા પણ આ લોકોએ સમજાવવા માટે એક જ ઉદાહરણ પકડી રાખ્યું છે, તમારું 1 નંબરનું અખિલાવાળું કે જેમાં રેખા પરસ્પર છેદે છે, 2 નંબરનું એટલે પેન્સિલ અને રબડ વાળું કે જેમાં શું થાય છે, અનંત ઉકેલ છે કારણ કે સંપાતી છે. બરાબર. અને ત્રીજું સમાંતર રેખા વાળું એટલે સમાંતર રેખા એટલે રેલવેના પાટા વાળું ત્રીજું ઉદાહરણ. બરાબર. આ અહીંયા ક્યાંય દેખાશે નહીં, એ આગળ આપણે ભણી ગયા છે. બરાબર. પણ એના એક સમીકરણો પકડી રાખ્યા છે એટલે તમને દરેક વખતે 1 નંબર ઉદાહરણ એટલે તમારે જરી આગળ જઈને જોવાનું કે ઉદાહરણ 1 કયું છે, 2 નંબરનું ઉદાહરણ એટલે આગળ જઈને જોવાનું, 3 નંબરનું ઉદાહરણ આગળ જઈને જોવાનું. બરાબર. તો
એ રીતે આ વસ્તુ કરી શકાય. તો એમાં પાછા વળીએ તો ભૌમિતિક રીતે સુરેખ સમીકરણ યુગ્મ એ કેવું રેખા યુગ્મ, સુરેખ સમીકરણ યુગ્મ એ કેવું રેખા યુગ્મ એટલે કેવી રેખાઓ બતાવે છે એ અહીંયા તમને બતાવે છે. તો હવે જે આપણે જે નીચે લખેલું દરેક દાખલાની નીચે એ અહીંયા આગળ આવી જાય છે. નંબર 1 એટલે ઉદાહરણ 1 માં x ઓછા 2y બરાબર 0 અને 3x વત્તા 4y ઓછા 20 બરાબર 0 આ સમીકરણમાં રેખાઓ છેદે છે. એટલે રેખા યુગ્મ આવું કેવું છે? છેદે છે. રેખા યુગ્મ એકબીજાને છેદે છે. બરાબર. બીજા સમીકરણમાં શું છે એટલે બીજા ઉદાહરણમાં તો 2x વત્તા 3y ઓછા 9 બરાબર 0 અને 4x વત્તા 6y ઓછા 18 બરાબર 0. અહીંયા રેખાઓનું યુગ્મ કેવું છે? તો કે સંપાતી રેખાઓ છે, એકની ઉપર એક. બરાબર, એકની ઉપર એક. ત્રીજું ઉદાહરણ રેલવેના પાટા x ઓછા 2y x વત્તા 2y ઓછા 4 બરાબર 0 અને 2x વત્તા 4y ઓછા 12 બરાબર 0. અહીંયા રેખાઓનું યુગ્મ કેવું દેખાય છે? તો રેખાઓ સમાંતર છે અને આ રેખાઓ છેદે છે, સંપાતી છે કે સમાંતર છે એવું તમને ક્યાંથી ખબર પડે? તો કે આલેખ પરથી. છેદે છે તો રેખાઓ બે છેદતી રેખા કેવી રીતે દોરાશે? તો આ રીતે ચોકડી બનાવી દેવાની. બરાબર. સંપાતી રેખાઓ તો એક મોટી રેખા દોરવાની અને એની અંદર બે એરો બનાવી દેવાના, સંપાતી રેખા. અને રેખાઓ સમાંતર એટલે બે એકબીજાની સામસામે પણ એકબીજાને અડે નહીં, છેદે નહીં. બરાબર. આમાંની એક રેખા જો ત્રાંસી હોય તો એ થોડે દૂર જઈને અડે, થોડે દૂર જઈને છેદે, પણ સમાંતર રેખા ક્યારેય છેદે નહીં. બરાબર. તો હવે આ જે ત્રણેય સમીકરણોનો રેખા યુગ્મ આવ્યો, આ ત્રણેય ઉદાહરણોને આપણે a1 b2 a1 by a2 b1 by b2 અને c1 by c2 એની કિંમતો લખીએ અને તમામને સરખાવીએ. સારાંશમાં આપણે ઉપર પેલા રેખાઓના વિકલ્પો આપ્યા હતા અને નીચે આવા a1 a2 b1 b2 c1 c2 આપ્યા હતા. આ a1 a2 b1 b2 અને c1 c2 નો ગુણોત્તર આ બધા આપણા માટે કોણ છે? આ ત્રણેય જણા આ બધા આપણા માટે કોણ છે? તો મેં એ વખતે પણ લખ્યું હતું, આ બધા આપણા માટે કોણ છે? સહગુણકો. કોણ છે? સહગુણકો છે. બરાબર. તો નંબર 3 અહીંયા a1 b1 અને c1 અને a2 b2 અને c2 એ વિભાગ 3.2 માં આવેલ પ્રમાણિત સ્વરૂપોના સમીકરણોના સહગુણકો છે. આઈ ગયો શબ્દ સહગુણકો. a1 b1 c1 a2 b2 c2 કોણ છે? સહગુણકો છે. બરાબર. તો હવે આપણું કોષ્ટક જુઓ. તો કોષ્ટકને આપણે 4 નંબર આપીશું. હા, ક્રમ 1 2 3 એટલે ઉદાહરણ ના ક્રમ છે અહીંયા. ઉદાહરણ 1, ઉદાહરણ 2 ને ઉદાહરણ 3. રેખાઓની જોડ એટલે સમીકરણ આપણું x ઓછા 2y બરાબર 0 અને 3x વત્તા 4y ઓછા 20 બરાબર 0. અહીંયા પહેલા સમીકરણમાં x નો સહગુણક, પહેલા સમીકરણમાં x નો સહગુણક એટલે અહીંયા મારે a1 b1 b2 કાઢવું હોય, a1 બરાબર કેટલા? તો કે 1, b1 બરાબર કેટલા? તો કે -2 અને c1 બરાબર કેટલા? તો કે 0. બરાબર. a2 બરાબર કેટલા? તો કે 3, b2 બરાબર કેટલા? તો કે 4 અને c2 બરાબર કેટલા? તો કે -20. આ પહેલા સમીકરણ માટે મેં જોયા. બરાબર. પહેલા સમીકરણ માટે. હવે બીજા સમીકરણ માટે તો પહેલા સમીકરણ માટે મેં સહગુણકો અલગ કર્યા. તો એનો ગુણોત્તર લઈએ. a1 અને a2 નો ગુણોત્તર કેટલો આપેલો છે?
1 અને 3 તો a1 બરાબર 1 છે અને a2 બરાબર 3 છે બરાબર. b1 અને b2 એનો ગુણોત્તર તો -2 અને 4. હવે આ -2 અને 4 જે છે એને તમે ભાગાકાર કરો તો -1/2 આવું આવે. -1/2 આવે. 2 દુ 4 છેદ ઉડશે એનો છેદ ઉડશે. હા. ત્યાર પછી c1/c2 તો 0 ભાગ્યા -20. હવે કોઈ પણ સંખ્યા વડે 0 ને આપણે છેદીએ તો જવાબ શું આવશે? 0. જવાબ શું આવશે? 0. તો આ બંનેમાં a1/a2 અને b1/b2 એ બંને સરખા નથી. તો એના માટે આલેખાત્મક રજૂઆત કઈ આવશે? તો કે છેદતી રેખાઓ મળશે અને છેદતી રેખાઓનું બૈજિક સ્વરૂપ એટલે માત્ર એક જ ઉકેલ મળશે અને એને આપણે શું કહીએ છીએ? અનન્ય ઉકેલ. બરાબર. હવે આપણે બીજા સમીકરણ માટે વિચારીએ. તો બીજા સમીકરણ માટેના સહગુણકો હું અહીંયા લખું છું. a1 b1 અને c1. a1 બરાબર કેટલા છે? તો પહેલા સમીકરણમાં x નો સહગુણક કેટલો છે? 2 + 2. બરાબર. પહેલા સમીકરણમાં y નો સહગુણક કેટલો છે? +3. અને અચળ પદ એટલે c કેટલું છે? -9. બરાબર. a2 કેટલા છે? એટલે બીજું સમીકરણ જુઓ. a2 બરાબર 4. b2 બરાબર કેટલા છે? 6. અને c2 બરાબર કેટલા છે? -18. બરાબર. તો અહીંયા હવે આ સમીકરણો છે તો તમે એ સમીકરણોના જે સહગુણકોના ગુણોત્તર મેળવ્યા ને એ ગુણોત્તરના તમે છેદ ઉડાડી જુઓ. 2 દુ 4 તો જવાબ શું આવશે? 1/2. 3 દુ 6 તો જવાબ શું આવશે? 1/2. આમ 9 દુ 18 તો જવાબ શું આવશે? 1/2. બરાબર. તો ત્રણેયના જવાબ કેટલા થયા? તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 બધા સરખા થયા. બધા જ્યારે સરખા થાય ત્યારે કેવી રેખા આવે? સંપાતી રેખાઓ. અને એના ઉકેલ કેવા મળે? અનંત ઉકેલ મળે. બરાબર. હવે આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. તો એના માટે આપણે a1 લઈએ. a1 બરાબર કેટલા છે? તો હવે તમારે બોલવાનું છે 1. b1 બરાબર કેટલા છે? b1 બરાબર કેટલા છે? તમારે ત્રીજા સમીકરણના જ લેવાના છે. b1 બરાબર કેટલા છે? 2 વત્તા કે ઓછા? વત્તા. અને c1 બરાબર કેટલા છે? -4. ચલો હવે એના પછીના સમીકરણમાંથી a2 બરાબર કેટલા? 2. b2 બરાબર કેટલા? 4. અને c2 બરાબર કેટલા? હવે અહીંયા +2 +4 -12 આવું દરેક વખતે બોલવાનું. ખાલી એકલું 2 નહીં બોલવાનું. કારણ કે એકલું 2 બોલવાની ટેવ જો તમને પડી તો જ્યારે માઈનસ આવશે ત્યારે પણ તમે એમ કહેશો c બરાબર 12. ત્યાં માઈનસ તમે નહીં બોલો. તો આપણે +2 એવી રીતે બોલવાની ટેવ પાડવાની અત્યારથી. 2 મિનિટ જપો. તો અહીંયા હવે આપણું સમીકરણ છે 1/2. બીજા સમીકરણના એટલે બીજો ગુણોત્તરનો છેદ ઉડાડીએ તો 1/2 અને ત્રીજા ગુણોત્તરનો છેદ ઉડાડીએ તો 4 × 12 એટલે 1/3 આવશે. તો ત્રણેય સરખા નથી પણ પહેલા બે સરખા છે. તો અહીંયા તમે જે ત્રણેય ગુણોત્તર આપણને આપેલા છે a1/a2 b1/b2 આ બંનેની કિંમત સરખી થાય છે 1/2. તો a1/a2 બરાબર b1/b2 એટલું થાય. પણ c1/c2 એ બરાબર થતું નથી. તો આવા વખતે શું કરવાનું? તો કે સમાંતર રેખાઓ બને અને એનો કોઈ પણ ઉકેલ હોતો નથી. બરાબર. તો નંબર 5 ઉપરના કોષ્ટકમાંથી તમે જોઈ શકો છો કે જો સમીકરણો a1x + b1y + c1 = 0 અને
a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0 દ્વારા દર્શાવતી રેખાઓ હોય તો વિકલ્પ નંબર 1 છેદતી રેખાઓ હોય તો શરત શું આવે? a1 by a2 does not equal to b1 by b2. એટલે સહગુણકો સરખા હોય, એનો ગુણોત્તર સરખો હોય નહીં. બરાબર. જો સંપાતી રેખા હોય તો શું થાય? તો કે a1 by a2 બરાબર b1 by b2 બરાબર c1 by c2 ત્રણેય સહગુણકોનો ગુણોત્તર કેવો થાય? સમાન થાય. બરાબર. અને જો રેખાઓ સમાંતર હોય તો શું થાય? તો કે a1 by a2 બરાબર b1 by b2 બરાબર. એટલે પહેલા બે સહગુણકોનો ગુણોત્તર સમાન થાય, પણ a1 by a2 does not equal to c1 by c2 અને b1 by b2 does not equal to c1 by c2. એટલે બાકીના ત્રીજા પદ જોડે એનો ગુણોત્તર સમાન થતો નથી. બરાબર. તો આના પરથી નંબર 6 વાસ્તવમાં હવે આ વિધાન આપણા માટે અગત્યનું. કોઈ પણ રેખાઓની જોડ માટે ઉપરની ચર્ચા એ સત્ય છે. અહીંયા રેખાઓની જોડ, આપણને રેખાઓની જોડ ક્યારે મળે? તો ઉકેલ ગણ પરથી, અને ઉકેલ આપણે કોના શોધવાના? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો મળે, ઉકેલોની અંદરથી રેખાઓની જોડ મળે, અને રેખાઓની જોડ માટે આ ત્રણ વિધાનો, છેદતી રેખાઓ, સંપાતી રેખાઓ અને સમાંતર રેખાઓ એ સત્ય છે. તમે તમારી જાતે પણ કેટલાક ઉદાહરણોનો વિચાર કરી ઉપરની ચકાસણી કરી શકો છો. હવે આપણે વધુ ઉદાહરણોનો વિચાર કરીએ. ઉદાહરણ 4. તો ઉદાહરણ 4 એ આપણે અટકીએ છે. બરાબર. 4, 5 અને 6